માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટરમાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે એલેક્સર ઇક્વિટીઝના ડિરેક્ટર દીપન મહેતા. દીપન, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને ઘણા દિવસ પછી આપણે જોઈ રહ્યા છીએ કે 3-4 દિવસની તેજી દબાણ બાદ હવે એક માર્કેટમાં એક અપમૂવ દેખાઈ રહી છે. કઈ રીતના તમે હવે ડિરેક્શન જોઈ રહ્યા છો માર્કેટની, કારણ કે હવે ઇલેક્શનની જરા ગરમી પણ પકડાઈ ગઈ છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ, અને તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે ઘણો આભાર. આઈ થિંક માર્કેટ કદાચ એક ટોપ બની ચૂક્યું છે માર્કેટમાં, અને આ લેવલથી આઈ એક્સપેક્ટ કરેક્શન આવી શકે છે. અમે લોકો એક કોશિયસ વ્યૂ ઘણા વખતેથી કોશિયસ વ્યૂ રાખીએ છીએ, બટ માર્કેટ હેઝ બીન ગોઈંગ અપ. પણ એવું લાગે છે કે કદાચ આ અર્નિંગ સિઝનના કારણે, કે જે રીતના જીઓપોલિટિકલ ઇવેન્ટ્સ છે, જે રીતના ગ્લોબલ માર્કેટ્સનું પરફોર્મન્સ છે, એના કારણે આઈ થિંક થોડું માર્કેટમાં થોડું કરેક્શન એવું દેખાય છે. પણ પૈસાનો ફોર્સ બહુ જ ભારી છે, એટલે કંઈ કહી ના શકાય કે આ કરેક્શન આવશે કે નહીં આવે. પણ એટલીસ્ટ આ માર્કેટના લેવલ્સ પર અમે લોકો બાય સાઇડ પર પાર્ટિસિપેટ નથી કરતા, વેઇટ એન્ડ વોચ મોડમાં છે. અને આમે અર્નિંગ સિઝન ચાલુ થવાની છે, તો જ્યાં સારા નંબર આવે એ કંપનીને સ્ટડી કરીને એનાલાઇઝ કરીને પછી નિવેશ કરવાની, એ અમારી સ્ટ્રેટેજી છે અત્યારે. ઓકે, તો દીપન, ઓલરેડી તમે હજી કેટલું કરેક્શન જોઈ રહ્યા છો? બિકોઝ આપણે થોડો કરેક્શન ફેઝ જોયો છે. ઓલ્ધો તમે કહ્યું લિક્વિડિટી ઘણી છે એટલે જોવું રહ્યું, પણ કેટલા હજી કરેક્શનની જગ્યા છે માર્કેટમાં? જો પ્રીતિ, કરેક્શનનું ડેફિનેશન એ છે કે એટલીસ્ટ 10-12% ટોપ કરેક્ટ થાય, દેટ્સ કોલ્ડ અ પ્રોપર કરેક્શન. અને આઈ વુડ સે કે સપોર્ટ 200 ડે મૂવિંગ એવરેજ, ઓલ્ધો અમે લોકો ટેકનિકલ બહુ ફોલો નથી કરતા, પણ જે મુખ્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ હોય, જેમ કે 200 ડે મૂવિંગ એવરેજ કે ગોલ્ડન ક્રોસ, આ બધું અમે લોકો મોનિટર કરે છે. અને મારા ખ્યાલથી સિમ્પલ 200 ડે મૂવિંગ એવરેજ 20,500ની આસપાસ છે. એટલે એ કદાચ અમારું એક ટાર્ગેટ અમે લોકો રાખી શકીએ છીએ. પણ એઝ આઈ સેડ કે ફંડામેન્ટલ બેસિસ પર થોડું માર્કેટ ઓવરહીટેડ લાગે છે, એટલા કારણે થોડું કરેક્શન આવી શકે છે. પણ કોઈ ટ્રિગર પણ હોવું જોઈએ આ કરેક્શન માટે. એ ટ્રિગર નહીં આવે તો માર્કેટ આમનું આમ ફ્લેટ રહી શકે છે, સાઇડવેઝ મૂવમેન્ટ થઈ શકે છે, એન્ડ યુ કેન ઓલવેઝ હેવ અ સાઇડવેઝ કરેક્શન માર્કેટ. સમ એન્ડ સબસ્ટન્સ ઓફ ધ સ્ટ્રેટેજી રાઇટ નાઉ ઇઝ કે આ લેવલ પર ઘૂસવા નથી માંગતા અમે લોકો શેરોમાં. એટલીસ્ટ વેલ્યુએશન અમને થોડા વધારે લાગે છે. અને સૌથી વધારે પ્રોમિસિંગ સેક્ટર તો સ્મોલ મિડ કેપ છે, જ્યાં આપણે નિવેશ કરવું જોઈએ, અને ત્યાં મેક્સિમમ ઓવર વેલ્યુએશન છે. વેઇટ ફોર ધીસ ઓવર વેલ્યુએશન ટુ કરેક્ટ. હવે ઇફ આઈ કેન જસ્ટ એક્સટેન્ડ માય સેલ્ફ, ઓવર વેલ્યુએશન ક્યારે કરેક્ટ થાય કે એકચ્યુઅલ શેરનો ભાવ ઘટે, યા પછી અર્નિંગ્સ આવતા જાય સારા, અને અર્નિંગ્સ પર શેર વધતું જાય, અને ભાવ કશે જાય નહીં, સ્ટેબલ એ સ્ટેગ્નન્ટ રહે, તો યુ વિલ સી કમ્પ્રેશન ઓફ ધ વેલ્યુએશન. સો બોથ ways it is possible. એબ્સોલ્યુટલી. પણ કમિંગ બેક ટુ, ઓફકોર્સ આપણે થોડું જે માર્કેટની રીઝન જોઈએ છે નથી મળી રહ્યો, ને એક આપણે રીઝન આવતા જોયું જે ગ્લોબલ જીઓપોલિટિકલ જે સિચ્યુએશન છે. પણ હેવિંગ સેડ દેટ, આપણે મેટલ્સમાંની એક શરૂઆત કરી, કારણ કે મેટલ્સમાં આપણે સારી એવી તેજી જોઈ રહ્યા છીએ. પછી એ પ્રેશિયસ મેટલ્સ હોય કે ચાઇના તરફથી જે હવે ફિગર્સ આવી રહ્યા છે, જે ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે, એના લીધે પણ મેટલ્સના ભાવ ઘણા આપણે ઉચકાતા જોયા. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયા કોઈ અત્યારના ઓપોર્ચ્યુનિટી છે? કારણ કે આપણે જોઈએ તો વેદાંતામાં એક સારો એવો મૂવ જોયો, હિન્દુસ્તાન કોપરમાં જોયો, હિન્દુસ્તાન ઝિંકમાં જોયો, બિકોઝ આ નિકલ, ઝિંક, બીજી બાજુ ગોલ્ડ, સિલ્વર, બધામાં આપણે એક એપ્રિસિએશન જોઈ રહ્યા છે. કોઈ અત્યારના ઓપોર્ચ્યુનિટી છે? કઈ રીતના તમે મેટલને જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર્સ ગમશે? ઓન ધ હોલ, એઝ આઈ સેડ, વ્યૂ અમારો થોડો નેગેટિવ છે. એટલે મેટલ હોય કે ઓટો હોય, બેંક્સ હોય, અમે કશું હમણાં લેવા માંગતા નથી. પણ યસ, દેર કુડ બી અ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી ઇન મેટલ્સ. આપણે જોઈ રહ્યા છે કે અંડરલાઇંગ જે મેટલના પ્રાઇસીસ છે LME કે ગ્લોબલ માર્કેટમાં, એ ધીરે ધીરે વધી રહ્યા છે. પણ આ વસ્તુ છે ને બહુ સિલેક્ટિવલી આપણે સ્ટડી કરવી જોઈએ. એન્ડ ટોકિંગ સ્પેસિફિકલી અબાઉટ વેદાંતા, તો વેદાંતા ઓફકોર્સ મેટલ પ્લે તો છે જ, પણ એ ઉપરાંત ઇટ ઇઝ અ વેલ્યુ અનલોકિંગ પ્લે એઝ વેલ. અને જે રીતના લોકો કંપની સ્પ્લિટ કરવા માંગે છે, અને એના પછી ધારો કે કંપની સ્પ્લિટ કર્યા પછી જે હોલ્ડિંગ કંપની છે, UK બેઝ હોલ્ડિંગ કંપની વેદાંતા રિસોર્સિસ PLC, આઈ થિંક દેટ્સ ધ નેમ, ત્યાં આગળ ધારો કે ડેટ ઓછું થતું હોય તો સ્ટોકમાં સેન્ટિમેન્ટ ઘણો ઇમ્પ્રૂવ થઈ શકે છે. એન્ડ ઓફ ધ ડે જે પણ એસેટ્સ છે ઇન્ડિયામાં ગ્લોબલી વેદાંતા પાસે, એ સારા એવા એસેટ્સ છે, વેલ્યુએબલ એસેટ્સ છે. અને એ લોકોની એજ ઇઝ ડેફિનેટલી લો કોસ્ટ પ્રોડક્શન, એસ્પેશિયલી એલ્યુમિનિયમ એન્ડ ઝિંક.
તો કંપની પાસે ઘણી સ્ટ્રેન્થ છે, વેલ્યુએશન પણ આઈ વુડ સે ઇઝ એટ રીઝનેબલ લેવલ, અને આ અનલોક જે સ્પ્લિટ કર્યા પછી જે વેલ્યુ અનલોકિંગ છે એમાં કદાચ ઇન્વેસ્ટરોને સારું એવું રિટર્ન મળી શકે છે. બટ વન હેઝ ટુ કીપ ઇન માઇન્ડ કે મેટલ્સ છે ને એમાં ઘણી વોલેટિલિટી હોય છે અર્નિંગ્સમાં, અને એના કારણે પ્રોફિટેબિલિટી વધી શકે છે, ઘટી શકે છે, અને શેર પ્રાઇસમાં પણ વોલેટિલિટી આવી શકે છે. એટલે ટ્રેડિંગ કરવું સારું મેટલમાં, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આઈ એમ નોટ સો શ્યોર, પણ એટ કરેક્શન ડેફિનેટલી વિથ ડિસ્ક્લોઝર આઈ વુડ સે કે વેદાંતામાં ઓપોર્ચ્યુનિટી છે. ધારો કે એ લોકો સરસ રીતના પ્લાન કરીને સ્પ્લિટ કરી શકે છે કંપની, એના પછી હોલ્ડિંગ કંપની લેવલ પર ડેટ ઓછો કરી શકે છે, તો જરૂરથી આ સ્ટોકમાં આપણને સારું એવું ટ્રેડિંગ રેલી જોવા મળી શકે છે વિથ 1.5 year ટાઈપ ઓફ હોલ્ડિંગ. ઓકે, તો વેદાંતા પર એક નજર રાખી શકીએ છીએ. સાથે વોડાફોન આઈડિયા પર નજર કરીએ, કારણ કે એફપીઓ 18,000 કરોડનો લઈને આવ્યા છે, અને ઘણા બધા મોટા આપણે ઇન્વેસ્ટર્સને જોયા છે જતા, રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અત્યારના ઓપન છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? તમે અહીંયા એક નજર રાખશો, સાથે જ બીજી બાજુ ભારતી એરટેલમાં આપણે એક સારી એવી અપમૂવ જોઈ રહ્યા છે, તો આ સ્પેસ તમને ગમે, અને એફપીઓ પર તમારું શું માનવું છે? આઈ થિંક એફપીઓ ઇઝ અ વેરી ગુડ, બહુ પોઝિટિવ ડેવલપમેન્ટ છે વોડાફોન માટે. અને ધારો કે આ એફપીઓ પછી ગવર્મેન્ટનું થોડું કન્વર્જન થઈ જાય છે ડેટ ને ઇન્ટરેસ્ટ માટે, અને એના પછી પાછું સેકન્ડ રાઉન્ડ ઓફ એ લોકો ફંડ રેઝ કરી શકે છે કે સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર લાવી શકે છે, તો ડેફિનેટલી વોડાફોનની જે ફાઇનાન્શિયલ પોઝિશન છે ઘણી સુધરી શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે રીતના એ લોકો સબસ્ક્રાઈબર બેઝ ઓછા થતું જાય છે બિકોઝ ઓફ નોટ ઓફરિંગ 5G, આ જો ટ્રેન્ડ એ લોકો રિવર્સ કરી શકે છે, તો આઈ વુડ સે દેટ વોડાફોન એટલીસ્ટ હેઝ સ્ટેબિલાઇઝ્ડ ઇટ્સ ઓપરેશન્સ. કમિંગ સ્પેસિફિકલી એફપીઓ, આઈ થિંક 10 રૂપિયામાં આપતા હશે તો ડેફિનેટલી સારો એવો રિસ્પોન્સ આવશે. ઇન્વેસ્ટર્સ વિલ થિંક ઇન ટર્મ્સ ઓફ બાઇંગ ઇન ધ આઈપીઓ માર્કેટ, in the primary market and selling it in the secondary market. થોડું ઘણું arbitrage opportunity જરૂરથી દેખાય છે. So it could be a trading play over there. Long term investment માટે I would just want to wait and watch, અને exact turnaround કે break even જોયા પછી it would be better. ત્યાં સુધીમાં ભાવ જરૂરથી થોડો વધી શકે છે, but turnaround જોયા પછી once you know that business has stabilized, balance sheet quality has improved, debt controlમાં આવી ગયું છે, interest payments are easily being covered, એના પછી તમે નિવેશ કરો તો આઈ થિંક રિસ્ક રિટર્ન પ્રોફાઇલ જરા વધારે સારું છે. અત્યારે પણ ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી ઓવર એન્ડ ડન વિથ, ઇંગ્લિશમાં કે ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી આઉટ ઓફ ધ વુડ્સ. એબ્સોલ્યુટલી. એનું મેનેજમેન્ટ ડી પણ અમારા સિસ્ટર ચેનલ પર હતું, અને એ લોકોએ 3 વર્ષનો એક રોડ મેપ આપ્યો છે. ધીસ એફપીઓ વુડ બી ફોલોડ બાય પ્રેફરન્શિયલ શેર ઇસ્યુ, જે 2075 કરોડનો છે, અને એક બેંક્સ પાસેથી પણ બોરોઈંગનો એમનો પ્લાન છે, જે 3 વર્ષનો એક રોડ મેપ કરીને હમણાં ચાલી રહ્યા છે. પણ આગળ વધીએ તો બીજું આપણે જે રિઝલ્ટ્સ જે અત્યાર સુધી આવતા જોયા છે, અને જો બીએફએસઆઈ સ્પેસ જોઈએ, અને એમાં પણ જો એનબીએફસીઝ અને સ્મોલ ફિનાન્સ સ્પેસ જોઈએ, કે એએમસી સ્પેસ જોઈએ, એન્જલ વનના આપણે એક નંબર્સ આવતા જોયા, જીઓ ફિનાન્શિયલમાં આપણે એક મુવમેન્ટ જોઈ રહ્યા છીએ, નોટ બિકોઝ ઓફ ધ રિઝલ્ટ્સ, પણ જે રીતના બ્લેક રોક સાથે વેલ્થ મેનેજમેન્ટ પોર્ટફોલિયો બનશે, 50-50 પાર્ટનરશિપમાં કરશે. જો બીએફએસઆઈ સ્પેસ હોય તો તમે ક્યાં નજર રાખશો? શું તમને એનબીએફસી, સ્મોલ ફિનાન્સ બેંક્સ, અહીંયા તમે વધારે ધ્યાન આપશો, કે તમે હજી પણ લાર્જ કેપ અને પ્રાઇવેટ અને PSU લાર્જ કેપ્સ પર ધ્યાન આપશો? No, I think across the board, NBFC banksમાં ઓપોર્ચ્યુનિટી સારી છે, વેલ્યુએશન રિઝનેબલ છે, અર્નિંગ વિઝિબિલિટી પણ સારી છે. તમે લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ લો કે PSU બેંક્સ લો, આઈ થિંક રિટર્ન્સ બધામાં લગભગ સારા એવા જ આવશે. બટ સ્પેસિફિકલી ઇફ યુ આસ્ક મી, અમારું પ્રેફરન્સ ઇઝ ફોર માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ and banks which are largely positioned towards microfinance, but excluding Bandhan Bank. જેમ કે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક છે, which was earlier a microfinance company, now turned into a bank. ત્યાં વ્યૂ પોઝિટિવ છે. Credit Access Grameen, which is one of India's largest MFI, microfinance institute, that also we have a positive view. અને પછી સ્પેન્ડેના સ્ફૂર્તિ છે. તો બેઝિકલી અમારું જે વ્યૂ છે માઇક્રો ફાઇનાન્સમાં ઘણું પોઝિટિવ છે, અને ધારો કે ચોમાસું સારું આવવાનું છે, તો ડેફિનેટલી
ત્યાં આગળ જે માઇક્રો ફાઇનાન્સની બધી ટ્રેન્ડ્સ છે, વેધર ઇટ્સ કલેક્શન, વેધર ઇટ ઇઝ લેન્ડિંગ, એ ઘણી એવી સુધરી શકે છે. ઇન્વેસ્ટર શુડ રિયલાઇઝ કે તમે જ્યારે રૂરલ પ્લેનું વિચાર કરો છો, ઇટ ઇઝ નોટ જસ્ટ એફએમસીજી ઓર ટુ વ્હીલર્સ, ઓલ્સો માઇક્રો ફાઇનાન્સ કંપનીઝને પણ ઘણો એવો ફાયદો થશે if rural income and rural prosperity is going up. એટલે from that point of view, we would like to position or be overweight in microfinance companies. But as I said, marketનો વ્યૂ થોડો cautious છે. એટલે correction we would like to look at getting into these companies. અને જરૂરથી તમારા નિવેશકોને, વ્યુઅર્સને કહેવું જરૂરી છે કે આ બધી જ કંપનીમાં અમારું નિવેશ છે કે અમે રેકમેન્ડ કરી ચૂક્યા છે. એટલે કદાચ અમારા વ્યૂઝ થોડા બાયસ હોઈ શકે છે. Absolutely. દીપન, ઓન ધી અધર હેન્ડ, તમને લાગે છે કે PSU બેંકમાં હજી પણ રેલી યથાવત રહેશે કે તમે હવે પ્રાઇવેટ બેંક તરફ નજર રાખશો? કઈ રીતના તમે આખો BFSI પોર્ટફોલિયો અત્યારના બનાવશો? I mean, it's a bit difficult question to answer. And actually, investor has to see their own BFSI holding. એટલે BFSIમાં પ્રોબ્લેમ શું છે કે there's a degree of over ownership. એટલે તમારી પાસે એકદમ વધુ BFSI કે બેંક ફાઇનાન્શિયલ સ્ટોક્સ હશે તો I would not like to invest more. પણ તમે એકદમ જ underweight હો તો I would still like to go for the larger banks, ICICI, HDFC Bank, or large NBFC like Bajaj Finance. અને થોડું extra return કરવા માટે you could look at microfinance companies. But if you're more or less invested and તમારી પાસે PSU banks માં હોય પોર્ટફોલિયોમાં, it's not that I want to sell PSU banks and buy into HDFC, ICICI. એટલે આમ બધું જ લગભગ સારું એવું લાગે છે કારણ કે industry is doing well. પણ તમને ફ્રેશ નિવેશ કરવા હોય તો have a mix of good, safe, large private sector banks. And for the alpha, you could certainly look at microfinance companies or microfinance NBFCs. ઓકે. દીપન, ઓટો સેક્ટર માટે એક વ્યૂ જોઈતો હતો, પછી ઓટો મેન્યુફેક્ચરિંગ હોય, કમ્પોનન્ટ્સ હોય, એન્સિલરીઝ હોય. અહીંયા ઓફકોર્સ આપણે જોયું છે કે જે રીતના સેલ્સ ફોર વ્હીલર્સના ચાલ્યા છે અને જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ અહીંયા વધ્યું છે, બધાએ અપગ્રેડ કર્યું છે. સાથે ટુ વ્હીલર સ્પેસમાં પણ હવે આપણે એક અપમૂવ જોઈ રહ્યા છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ જોઈ રહ્યા છે. ટેસ્લા મે બી કમિંગ ડાઉન, અહીંયા મેન્યુફેક્ચરિંગ થશે. ઇલોન મસ્ક ડ્યુ કમિંગ ટુ ઇન્ડિયા. સો એ એક ફેસ છે ને સ્પેસ છે જે આગળ જતાં આપણે EVમાં ઘણી બધી મૂવમેન્ટ જોઈશું. કઈ રીતના તમે ઇન્વેસ્ટ કરશો અહીંયા અને કયા કાઉન્ટર્સ ગમશે? ઓટો સેક્ટરમાં બેઝિકલી આઈ થિંક ઘણું એવું રનઅપ થઈ ગયું છે ઓટો સેક્ટરમાં અને વેલ્યુએશન્સ પણ આઈ વુડ સે દે આર પ્રિટી મચ ફેર. કદાચ આજે આપણે છેલ્લા 8-10 દિવસની રેલી જોઈ રહ્યા છે ઓટો સેક્ટરમાં, that could be because of good numbers coming through for March quarter. કારણ કે જે માર્ચ ક્વાર્ટરના નંબર્સ આવશે ને બધી કંપની માટે, વેધર ઇટ ઇઝ મારુતિ, હીરો મોટોકોર્પ, બજાજ, ઇટ બી વેરી ગુડ. એ લોકોનું જે વોલ્યુમ સેલ્સ વધ્યું છે, ઓવરઓલ એવરેજ સેલિંગ પ્રાઇસ પણ સારા એવા વધ્યા છે બીકોઝ ઓફ પ્રીમિયમાઇઝેશન એન્ડ ન્યૂ પ્રોડક્ટ લોન્ચીસ. માર્જિન્સ પણ સારા રહેશે બીકોઝ ઓફ કમોડિટી પ્રાઇસીસ થોડી સોફ્ટ રહી છે, એનો બેનિફિટ પણ મળશે. અને ઓપરેટિંગ લેવરેજ પણ પ્લે થશે અહીંયા આગળ. એટલે એના કારણે યુ વિલ ફાઇન્ડ દેટ ઓટો કંપનીઝ વિલ કમ આઉટ વિથ વેરી ગુડ સેટ ઓફ નંબર્સ એન્ડ દેટ ઇઝ બિંગ રિફ્લેક્ટ ઇન ધ સ્ટોક પ્રાઇસ. પણ આગળ જતા વાય આર બી કોશિયસ? કારણ કે જે રીતના સપ્લાય કન્સ્ટ્રેન્ટ્સ હતા પહેલાં, જેના કારણે ઓર્ડર બુક પોઝિશન બહુ સ્ટ્રોંગ હતી, એ સપ્લાયઝ ઘણી એવી સુધરી ગઈ છે. એટલે ઓર્ડર બુક ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ડીલર પર સ્ટોક્સ હવે નોર્મલ કે અબાવ નોર્મલ લેવલ પર પહોંચી ગયા છે. બેઝ ઇફેક્ટ ઓલ્સો ઇઝ કેચિંગ અપ. એટલે આઈ થિંક કે જે રીતના પહેલા ગ્રોથ રેટ્સ હતી, આઈ ડોન્ટ થિંક કેન બી સસ્ટેન ફોર ધ કરંટ યર. અને ધીરે ધીરે કમોડિટી પ્રાઇસીસ પણ વધી રહ્યા છે. એટલે એના કારણે પણ ઓવરઓલ કોસ્ટ ઇન્ક્રીઝના કારણે પણ થોડું માર્જિન પર મેનેજમેન્ટ એ લોકોએ કરવું પડશે. અને વેલ્યુએશન પણ સસ્તા નથી પહેલા જેવા. એટલે લુકિંગ એટ ધ હોલ પિક્ચર, લોંગ ટર્મ તો સારું છે, નો ડાઉટ અબાઉટ ઇટ. બટ કદાચ યુ શુડ એક્સપેક્ટ અ માઇનર કરેક્શન ઇન ઓટો શેર્સ એઝ વેલ for the next maybe 2-3 quarters also. પણ કોઈ અત્યારના તમને કાઉન્ટર્સ ગમે વેર યુ આર ઇન્વેસ્ટિંગ કે વેર ઇન્વેસ્ટ કરવું જોઈએ કે હમણાં કમ્પ્લીટલી અવોઇડ? No, I think, as I said, I'm sorry, પ્રીતિ, તમે મને પૂછા કરો છો કોઈ કાઉન્ટરમાં ઇન્વેસ્ટ કરવા માટે, ને એવરી ટાઈમ આઈ એમ સેઇંગ કે અમે લોકો વેટ એન્ડ વોચ મોડમાં છે.
So where are you investing, Deepan? You are not investing at all? અમે લોકો આજની તારીખમાં અહીંયા ખાલી શાંતિથી બેઠા છે Okay. અને અર્નિંગ સિઝનની રાહ જોઈએ છે. જેમ જેમ નંબર્સ આવશે એમ એનાલાઇઝ કરશું. ધારો કે એકદમ સારું લાગે છે, મેનેજમેન્ટની કોમેન્ટ્રી એકદમ સારી હશે, વેલ્યુએશન રિઝનેબલ હશે, તો કદાચ નિવેશ કરવાનું વિચારશું. પછી આ મોટી ઇવેન્ટ આવી રહી છે. ઓફકોર્સ ઇલેક્શન ઇઝ અ વેરી બિગ ઇવેન્ટ અને આઈ ડોન્ટ થિંક કે એવરીથિંગ ઇઝ ડિસ્કાઉન્ટેડ ઓવર ધેર. ધારો કે ઇન્ડિયા થોડી ઓછી સીટ્સ મળશે કે બીજેપીને થોડી ઓછી સીટ્સ મળશે. આઈ હોપ નોટ, ડેફિનેટલી હોપ નોટ. પણ ઇટ્સ અનસર્ટન ફેક્ટર. ત્યાં કોઈ પણ જાતની ગુગલી આવી ગઈ તો માર્કેટ કેન બી ઇન ફોર અ બિગ કરેક્શન. એટલે we are entering into a very, I would say, uncertain phase if you ask me. ગ્લોબલ માર્કેટ પણ આપણે જોઈ રહ્યા છે જે રીતના થઈ રહ્યું છે. ત્યાં આગળ જીઓપોલિટિકલ ઇવેન્ટ્સ પણ કંઈ ઓછી થતી નથી. આ ઈરાન, ઇઝરાયલ, જોર્ડન, આ બધું ઇટ્સ ગેટિંગ ટુ બી અ બિટ ઓફ અ મેસ. એટલે તમે જ્યારે આખું પિક્ચર જોશો ને તો યુ જસ્ટ ફીલ કે એવું નથી કે આપણે 100% કેશમાં જતા રહીશું કે ઇવન 50% કેશમાં જતા રહીશું. બટ 15-20%, 10% કેશ હોલ્ડિંગ ઇઝ વેરી સ્ટ્રેટેજિક. અને માર્કેટમાં મોટું કરેક્શન આવે, કુડ બી શોર્ટ લિવ. કદાચ તો તમારી પાસે કેશ હશે તો ડેફિનેટલી તમે ઇન્વેસ્ટ કરી શકશો. એના આગળના 3-4 વર્ષ then you will be able to realize very good returns. પીક પર ઓવર વેલ્યુએશન તમે ઇવન સારી કંપની લેશો ને તો 3-4 વર્ષે પણ તમે જોશો કે એનું રિટર્ન એટલું સારું છે નહીં. એટલે there are all good companies. We all know the names also. કશું નવું આઈડિયા નીકળવાનું નથી. It's just કે થોડું આપણે ઊભા રહી જઈએ તો it's a better strategy. જી, પણ ડિપેન્ડિંગ અપોન ધ રિઝલ્ટ્સ અને અત્યાર સુધીના જે બિઝનેસ અપડેટ્સ આવ્યા છે અને આઈ એમ ટોકિંગ અબાઉટ ધ રિયલ એસ્ટેટ સેક્ટર અને બિલ્ડિંગ મટીરિયલ સેક્ટર, અને અહીંયા આપણે જે બૂમ જોયું છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અહીંયા તમને ઇન્ટરેસ્ટ છે? અહીંયા તમે ફ્યુચરમાં જોશો નિવેશ કરવાનું? देखो जो रियल एस्टेट सेक्टर છે ને પ્રીતિ, they have come out with very good pre-sales numbers. આટલું એક્સપેક્ટેશન નહીં કે આટલા સારા pre-sale numbers આવશે અને genuinely I think સારી ડિમાન્ડ આપણે જોઈ રહ્યા છે in terms of residential sale unit. અને એ લોકોનું જે એવરેજ સેલિંગ પ્રાઇસ છે એ પણ ધીરે ધીરે મૂવ અપ થઈ રહ્યું છે. સો ઇટ્સ લાઈક એબ્સોલ્યુટ બ્લુ સ્કાય સિનેરિયો. આટલા સારા વર્ષો તો કોઈ રિયલ એસ્ટેટ એ જોયા જ નથી. અને સો ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ definitely investors can consider being overweight. પણ થોડું ઘણું સસ્તામાં કરેક્શન દેશો તો માર્જિન ઓફ સેફટી રહેશે અહીંયા આગળ. અને મોટી કંપનીમાં નિવેશ કરશો જેમ કે મેક્રોટેક છે કે DLF છે કે સાઉથમાં પ્રેસ્ટીજ છે, તો યુ વિલ ગેટ સમ અમાઉન્ટ ઓફ ડાયવર્સિટી ઇન ધી રેવન્યુ સ્ટ્રીમ ઓફ ધોઝ કંપનીઝ. કારણ કે માઇક્રો માર્કેટમાં જે કંપની ઓપરેટ કરતી હોય કે બહુ નાની કંપની હોય તો સર્ટનલી ધ રિસ્ક ફેક્ટર્સ ઓન ધ હાયર સાઇડ. ફાર્મા એઝ અ સેક્ટરમાં આપણે સારો એવો અપમૂવ જોયો છે, ટર્ન અરાઉન્ડ જોઈ રહ્યા છે. કયા વર્ટિકલ તરફ તમે નજર રાખશો? અને શું API કે ડાયગ્નોસ્ટિક કે હેલ્થ કેર, કઈ રીતના તમે આ સેક્ટરને જોશો? I think of all the segments in the healthcare, pharmaceutical companiesમાં સૌથી પોઝિટિવ વ્યૂ અમારો છે, especially companies which are exporting to US market. પહેલા અમારો વ્યૂ ઘણો નેગેટિવ હતો કારણ કે US માર્કેટમાં ઘણા ચેલેન્જીસ હતા, કમ્પેરેટિવ ઇન્ટેન્સિટી બહુ હાઈ હતી અને જે રીતના પ્રાઇસીસ ત્યાં ઓછા થતા હતા ફોર પ્રોડક્ટ્સ, there was a pressure on margins. But definitely fundamentals of the US generic market have improved from India's perspective. And there are actually drug shortages અને consolidation થયું છે in terms of supplies. એટલે સારા એવા ભાવ પણ મળી ગયા છે for generic supplies. અને ઓન ધ હોલ જે US FDAની ઇન્સ્પેક્શન છે એના કારણે જે રીતના પ્લાન્ટ બંધ થઈ રહ્યા હતા એ આ વખતે આપણે આ સાયકલમાં આપણે ઓછું જોઈ રહ્યા છે. એટલે બેઝિકલી જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે એ લોકોનું US FDA કમ્પ્લાયન્સ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. એના કારણે સપ્લાઈઝ હેવ પિક્ડ અપ, એના કારણે ન્યૂ પ્રોડક્ટ અપ્રુવલ્સ હેવ પિક્ડ અપ. અને US માર્કેટમાં વન ડેફિનેટલી વી આર ઓબ્ઝર્વિંગ ટ્રેન્ડ કે ધીરે ધીરે ત્યાં આગળ સારા એવા પ્રાઇસીસ એમને મળી રહ્યા છે. And that's a very big market for Indian pharmaceutical companies. It's a high value, high margin market. And companies like Sun Pharma, Dr. Reddy's, Lupin, Aurobindo Pharma, I think they're going to have very good quarters. Next 3-4 quarters will be very good for these companies.
જી દીપન, ઓન ધેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે અને મે બી એઝ ધ રિઝલ્ટ સિઝન પ્રોગ્રેસીસ અને વેન વી આર હાફ વે ડાઉન મે બી આઈ વિલ આસ્ક યુ ધેટ ટાઈમ કે હવે તમે કયા કાઉન્ટર્સ પર નજર રાખશો. પણ ટિલ દેન ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપજો રજા, પણ જોડાયેલા રહેજો સીન ન્યૂઝ સાથે. નમસ્કાર.